ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 5 છે, એટલે કે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો જે આપતા પત્રો છે એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે સામાન્ય રીતે આપણે જ્યારે પત્રો પૂછાતા હોય છે તો પત્રની સૂચનાઓ છે એના પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે 11મા ધોરણની અંદર આપણે હજી એટલી જ વસ્તુ શીખવાની છે કે કોને પત્ર લખી રહ્યું છે. બરાબર, સૂચનાથી પહેલાં આપણે ઓળખવાનું છે કે કોણ કયો વેપારી છે કે કયો ગ્રાહક છે, એ કયા ઉત્પાદક કે વેચાણકર્તાને પત્ર લખી રહ્યો છે. બરાબર, આ વસ્તુનું જરા ખાસ વિશેષ સૂચનાની અંદર ધ્યાન રાખવાનું છે. આપણે અગાઉ આપણે પૂછપરછનો પત્ર પણ ભણી ગયા. એમાં તપસ્વી ટી ટ્રેડર્સ નામની જે કંપની હતી એ ગુજરાત ટી ડેપો સાથે ચાની ખરીદી અંગે પૂછપરછ કરતો પત્ર લખે છે. પછી પ્રત્યુત્તરની અંદર ગુજરાત ટી ડેપો છે એ પ્રત્યુત્તર આપે છે તપસ્વી ટી ટ્રેડર્સને ચાની જે શરતો છે, એના ભાવ છે, એની ગુણવત્તા વગેરે અંગે માહિતી આપતો પત્ર લખે છે. બરાબર, હવે શરૂઆતથી આપણે બીજો પત્ર લખીએ સાયકલની ખરીદી અંગે અને એના પૂછપરછ અંગે, અને ત્યાર પછી જે સાયકલની કંપની વેચાણ કરે છે એ વેચાણ કરતી કંપની છે એનો પ્રત્યુત્તર આપશે. બરાબર, આ અંગેનો આપણે બંને ફોર્મેટની અંદર એક પત્ર જોઈ લઈએ. પત્ર નંબર 3 છે આમ તો આ, એની કંઈક સૂચના પહેલાં જોઈ લઈએ. ટેલિવિઝન પર પ્રસારિત થતી સુપર સ્પીડ, બરાબર, આ પ્રકારની એક સાયકલ છે, સુપર સ્પીડ નામની સાયકલ છે. આ સાયકલની જાહેરાતના સંદર્ભમાં, બરાબર, નેશનલ સાયકલ કંપની, એટલે કે આ નેશનલ સાયકલ કંપની છે એ દિલ્હીની અંદર આવેલી છે, એને ખરીદી અંગે એટલે માત્ર કે પૂછપરછ કરતો પત્ર લખો. બરાબર, અહીંયા આ જે કંપની જે છે એ પણ સાયકલનું વેચાણ કરતી કંપની છે, એટલે કે તો સામાન્ય રીતે એને ગ્રાહક તરીકે ઓળખવામાં આવે, અને જેની પાસેથી ખરીદે છે એ વેપારી અથવા તો વેચાણ કરતા. બરાબર, તો અહીંયા ઉદાહરણની અંદર નેશનલ સાયકલ કંપની છે એ વેચાણ કરતા છે, એટલે કે ઉત્પાદક છે. બરાબર, નેશનલ સાયકલ કંપની છે એ સાયકલોનું ઉત્પાદન કરે છે અને આખા ભારતની અંદર સાયકલોનું વેચાણ કરે છે. એની એક સાયકલ છે સુપર સ્પીડ નામની સાયકલ. બરાબર, એનું તાજેતરની અંદર સારું વેચાણ થાય છે, એની ગુણવત્તા પણ સારી હશે, એટલે આ સાયકલ ખરીદવા માટે કોઈ પણ વેપારી જે છે એ પૂછપરછ કરતો પત્ર લખશે. હવે સૂચનાની અંદર તમને આપ્યું નથી કે કયો વેપારી પૂછપરછ કરે છે, પણ આપણે સામાન્ય રીતે સૂચનાની અંદર નથી આપ્યું તો આપણે કોઈ પણ વેપારીનું નામ આપણે રીતે લખી શકીએ છીએ. બરાબર, આપણને એટલી છૂટછાટ પત્રની અંદર મળશે. નામ આપ્યું હોય તો આપણે નામ શોધી અને લખવાનું કે કોણ કોને પત્ર લખે છે, કોણ આપી રહ્યો છે પત્ર. બરાબર, આ બે વચ્ચેનો તફાવત શોધી કાઢવાનો છે. પણ જ્યારે તમને કદાચ એવું બને કે ગ્રાહકનું નામ ન આપ્યું હોય, એટલે કે પત્ર લખનાર વ્યક્તિનું નામ ન આપ્યું હોય, તો તમે તમારી રીતે નામ લખી શકો છો. બરાબર, આટલી તમને છૂટછાટ મળશે એની અંદર. તો આપણે ગ્રાહક તરીકે એક વિનાયક સાયકલ કંપની છે એનું નામ લઈએ. બરાબર, વિનાયક સાયકલ કંપની. બરાબર, આપણે અહીંયા નામ નથી આપેલું, અહીંયા પત્ર કોને લખવાનું છે એનું આપણને નામ આપેલું છે, એ નેશનલ સાયકલ કંપની છે એનું નામ છે. જે ખરીદવા માંગે છે સુપર સ્પીડ નામની સાયકલ છે એ. બરાબર, તો એમાં વિનાયક સાયકલ કંપની. હવે આ વિનાયક સાયકલ કંપની છે એનું આપણે સરનામું લખવાનું છે તો માંડવી ચોક. બરાબર, એ જે મુખ્ય વિસ્તારની અંદર આવેલી છે એ, અને એનો મુખ્ય વિસ્તાર છે એસવી રોડ નામનો જે મુખ્ય વિસ્તાર છે. બરાબર, આ પેટા વિસ્તાર છે, એના પછીનો મુખ્ય વિસ્તાર, અને શહેર છે આણંદ. બરાબર, પોસ્ટલ કોડ નંબર છે 388-001. આનો આણંદ જે શહેર છે એનો પિનકોડ નંબર, એટલે કે પોસ્ટલ કોડ નંબર છે, અને એના આધારે આ એનું મુખ્ય સરનામું અને નામ છે. ત્યાર પછી પત્રની ડાબી તરફ આપણે જે હાંસે છે નડાડી અને જે વ્યક્તિ પત્ર લખે છે એનું આપણે ટેલિફોન નંબર લખવાનો છે. તો 0292 છે એ આણંદ શહેરનો એસટીડી કોડ છે, અને સાથે અન્યનો જે ટેલિફોન નંબર છે એ પણ આપણે દર્શાવેલો છે અહીંયા. શક્ય હોય તો ઈમેલ પણ લખી નાખવો છે. બરાબર, લખો તો સારું, ન લખો તો પણ ચાલી જાય. આ તે પત્રના શીર્ષકની વાત. ત્યાર પછી પત્રની તારીખ. તો એ પત્રની તારીખ આપણે 20મી ઓક્ટોબર 2020 લખી છે. બરાબર, એટલે કે 20 ઓક્ટોબર 2020ના રોજ આ પત્ર લખી રહ્યા છે એવું માનીએ આપણે. બરાબર, હવે પત્રની તારીખ પછી આપણે આંતરિક સરનામામાં આવીએ. તો આંતરિક સરનામામાં સામાન્ય રીતે કંપની હોય તો કંપનીની અંદર મુખ્ય વ્યક્તિ છે એ કંપનીનો મેનેજર હોય. બરાબર, તો આપણે મેનેજરથી સંબોધન કરીશું ત્યાં શરૂઆતથી જ. મેનેજર શ્રી, અહીંયા આપણને ખબર છે કોને પત્ર લખવાનો છે, એનું નામ આપણને આપ્યું છે નેશનલ સાયકલ કંપની દિલ્હીની અંદર આવેલી છે, એનું આપણે સરનામું લખવાનું છે. તો નેશનલ સાયકલ કંપની, ત્યાં પણ એમજી રોડ મુખ્ય વિસ્તાર છે, એના પછી એનો મુખ્ય વિસ્તાર પાછો ચાંદની ચોક વિસ્તાર છે, અને શહેર દિલ્હીની અંદર. અહીંયા દિલ્હીનો પોસ્ટલ કોડ નંબર છે એ 110006. બરાબર,
જે 1 નંબરથી ચાલુ થાય છે, દિલ્હી કેપિટલ છે એટલા માટે 1 નંબરથી એનું. આ આંતરિક સરનામાની વાત થઈ. એના પછી આપણે સંબોધન વિશે જોઈએ. સંબોધન કદાચ તમે બીજી વાર ન કરો તો ચાલે, કારણ કે ઉપર આપણે મેનેજર કર્યું છે, બરાબર. છતાં પણ આપણે શ્રીમાન કરીએ અને સંબોધન કરીએ. અને પ્રથમ ફકરાની વાત કરીએ તો પહેલા ફકરાની અંદર ટેલિવિઝન પર પ્રકાશિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને તેના વિવિધ મોડેલોમાં રસ જાગ્યો છે, બરાબર. અને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. હવે આપણે પહેલાં સંદર્ભ આપવાનો છે કે ક્યાંથી આપણે પત્ર લખવા માટે પ્રેરણા મળી. તો સુપર સ્પીડ નામની જે સાયકલ છે એની જાહેરાતો જે છે એ ટીવી પર વારંવાર આવતી હશે, બરાબર. એની જાહેરાતો જોઈ અને એની ગુણવત્તા વગેરેનો એનો અભ્યાસ કરી અને જોઈ અને પછી આ પત્ર લખવા માટે આ વિનાયક સાયકલ કંપની છે એને આ પ્રેરણા મળી છે, બરાબર. એટલે પહેલી માહિતી એની છે. અને આ પત્ર લખવા માટે અમને પ્રેરણા મળી છે, બરાબર. એટલે માહિતી છે આપી દીધા. પછી ત્યાર પછી આપણે પત્રના મુખ્ય ભાગ તરફ એટલે કે બીજા ફકરામાં આવીએ. તો અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવે છે, બરાબર. એટલે કે વિનાયક સાયકલ કંપની છે એ આખા ગુજરાતભરની અંદર જુદી જુદી બે કંપનીઓ છે, બરાબર. હીરો કંપની છે, એટલાસ કંપની છે, સાયકલ માટે જાણીતી કંપનીઓ છે, બરાબર. આ કંપની વિથ છે એમની સાયકલો વેચાણ માટે આખું નેટવર્ક ધરાવે છે ગુજરાત રાજ્યની અંદર, બરાબર. એટલે મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર કદાચ હોઈ શકે વગેરે જેવું નેટવર્ક ધરાવે છે આખા ગુજરાતની અંદર સાયકલોના વેચાણની અંદર, બરાબર. તો સ્વાભાવિક છે કે જો આ કંપની કોઈ સાયકલો ખરીદતી હોય તો સ્વાભાવિક છે કે એનું વેચાણ વધારે હોય સામાન્ય રીતે. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે, બરાબર. એટલે કે અહીંયા જે પણ શરતો એમને જાણવી છે અને જે પણ ભાવ વગેરે જે છે સાયકલની કિંમત છે એ જો એમને પરવડશે એટલે કે યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલો, બરાબર. 500 સાયકલ ખરીદવાનો એમનો ટાર્ગેટ છે આગામી વર્ષની અંદર ખરીદવા માંગીએ છીએ, બરાબર. એટલે ખરીદવા માંગે છે જો એમને અનુકૂળ લાગશે ભાવ અને કંપનીના જે સૂચિપત્રકો છે અને કંપનીની જે વેચાણ અંગેની શરતો છે, બરાબર. જો એમને અનુકૂળ લાગશે ખરીદનાર વ્યક્તિને એટલે કે ગ્રાહકને તો વેચાણકર્તાને ટોટલ 500 સાયકલ જેવો એમનો ટાર્ગેટ છે ખરીદવાનો. કોની પાસેથી? નેશનલ સાયકલ કંપની પાસેથી, બરાબર. અને ઉપરાંત નીચે છેલ્લા ફકરાની અંદર સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અંગે માહિતી આપતું માહિતી પત્રક, બરાબર. એટલે કે સુપર સ્પીડ સાયકલ જે છે એની કેવી ખાસિયતો છે, એની ક્વોલિટી કેવી છે, એની કિંમત શું છે, પ્રકારો કયા છે, એની અંદર અલગ અલગ રંગરૂપ આવતા હોય, કદ આવતા હોય, બરાબર. એના અલગ અલગ જે પણ પ્રકારો છે સુપર સ્પીડની અંદર એ તમામની માહિતી આપવું એક માહિતી પત્રક છે, બરાબર. એ માહિતી પત્રક છે એ આપણે અહીંયા સાથે જોડવા માંગે છે એટલે કે સાથે મોકલવા વિનંતી કરી છે. તે ઉપરાંત ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ, બરાબર. સાયકલના જે પ્રકારો છે એની ગુણવત્તાના આધારે એની કિંમત પણ આપવાની છે, બરાબર. તો એ કિંમત પણ માંગે છે અને એનું માહિતી પત્રક છે એ આ વિનાયક સાયકલ કંપની છે એ નેશનલ સાયકલ કંપની પાસેથી મેળવવા ઈચ્છે છે. અને માલસામાન વહન અને વળતરની વિગતો એટલે કે પરિવહન જે છે ટ્રાન્સપોર્ટ આપણે કહીએ છીએ, બરાબર. એની જે ખર્ચો છે કે કોણ મોકલશે, કેવી રીતે મોકલવામાં આવશે, કારણ કે દિલ્હી છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે થોડું ટ્રાન્સપોર્ટ જે છે એ થોડું ખર્ચાળ સાબિત થાય. એટલે ટ્રાન્સપોર્ટ કોણ દ્વારા કરવામાં આવશે, એનો ખર્ચો કોણ ઉપાડશે અને વળતર એટલે આપણે વાત કરી પ્રમાણે કે કેટલા પર્સન્ટેજ ઉપર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એની વાત છે, બરાબર. વગેરે જેવી જે વિગતો જે છે એ આ વિનાયક સાયકલ કંપની નેશનલ સાયકલ કંપની પાસેથી મેળવવા માંગે છે, બરાબર. તો છેલ્લો ફકરો સમાપ્ત કરી અને શુભેચ્છા સમાપનની અંદર આપનો વિશ્વાસુ અહીંયા જે વ્યક્તિ લખે છે એની સહી કરવાની છે. અહીંયા આપણે XYZ કર્યું છે, ખ્યાલ નથી કોણ વ્યક્તિ લખે છે એટલા માટે. અને મેનેજર સેલ્સ વિભાગનો છે કોનું? તો આ વિનાયક સાયકલ કંપનીનો જે વ્યક્તિ છે એ મેનેજર આ પત્ર લખી રહ્યો છે, બરાબર. આ પત્રની પહેલાં સૂચના અને સૂચનામાં આપેલું જે માર્ગદર્શન છે એ મુજબ આપણે પત્ર લખવાનો છે, બરાબર. તો આ સૂચના અને સાથે પત્ર બંને ફેરબુકની અંદર આપણે વ્યવસ્થિત લખી રાખીશું. હવેના પત્રની અંદર આપણે જે અગાઉ પત્ર જોયો એમાં નેશનલ સાયકલ કંપની છે એની સુપર સ્પીડ નામની સાયકલો છે. એ સાયકલો જે છે એ જથ્થાબંધ સાયકલો ખરીદવા માટે વિનાયક સાયકલ કંપની છે એ નેશનલ સાયકલ કંપની દિલ્હીને પત્ર લખે છે. હવે આ દિલ્હીને જે પત્ર લખવામાં આવે છે એટલે કે નેશનલ સાયકલ કંપનીને, એમાં વિનાયક સાયકલ કંપની કયા પ્રકારની સાયકલો છે એનું માહિતી પત્રક માંગવા માંગે છે. એ ઉપરાંત સાયકલોની કિંમત છે, સાયકલોની ગુણવત્તા છે, સાયકલોના ગુણવત્તા પ્રમાણે એની ક્વોલિટી પ્રમાણે જે કંઈ ભાવ છે એનું ભાવનું પત્રક જે છે, માલ પરિવહન છે અને વળતર છે એ વગેરે અંગે પૂછપરછ અહીંયા વિનાયક સાયકલ કંપનીએ નેશનલ સાયકલ કંપની દિલ્હીને કરેલી છે, બરાબર. એટલે જો આ દિલ્હીની નેશનલ સાયકલ કંપનીને પત્ર મળે પૂછપરછ એટલે એનો પૂરતો અભ્યાસ કરી અને જે પણ માહિતી આપવાની છે એ માહિતી પછી નેશનલ સાયકલ કંપની દિલ્હીની અંદર આવેલી છે એ
વિનાયક સાયકલ કંપની જે આણંદની અંદર આવેલી છે એના પ્રત્યુત્તર આપતો પત્ર છે એ આપણે લખવાનો છે, બરાબર. તો સૌપ્રથમ પહેલાં આપણે સૂચના જોઈએ. તો સૂચનાની અંદર નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, બરાબર. એટલે કે નેશનલ સાયકલ કંપની છે એને પૂછપરછ કરતો પત્ર મળી ગયો છે. હવે એને તેનો યોગ્ય પ્રત્યુત્તર લખવાનો છે. એટલે નેશનલ સાયકલ કંપની છે એ વિનાયક સાયકલ કંપનીને યોગ્ય પ્રત્યુત્તર આપતો પત્ર લખશે. આપણે એકવાર ક્લિયર કરી લઈએ કે નેશનલ સાયકલ કંપની એ વેપારી છે, બરાબર. એટલે એનું નામ જે છે એ હવે આપણે શીર્ષકમાં લખીશું, બરાબર. જે આપણે પત્રની અંદર સૌપ્રથમ પહેલાં લખીએ છીએ અને શીર્ષક કહીએ છીએ. ત્યાર પછી કોને લખી રહી છે? તો વિનાયક સાયકલ કંપની, બરાબર. એ ગ્રાહક છે એટલે એનું નામ આપણે હવે આંતરિક સરનામામાં લખીશું, બરાબર. આ બે બાબતો આપણે પહેલાં સ્પષ્ટ કરી લેવાની સૂચનાની અંદર કે કોણ વ્યક્તિ કોને પત્ર લખી રહ્યો છે. એટલે કે જે વ્યક્તિ પત્ર લખી રહ્યો હોય એનું નામ આપણે શીર્ષકમાં લખવાનું છે અને જેને પત્ર લખી રહ્યો હોય એનું નામ આપણે આંતરિક સરનામામાં લખવાનું છે, બરાબર. આ બે વસ્તુ પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે કોણ કોને પત્ર લખી રહ્યું છે. તો સૌપ્રથમ ઉપર આપણે પત્ર લખનાર વ્યક્તિ છે હવે નેશનલ સાયકલ કંપની છે. તો પત્ર જે છે એને વ્યવસ્થિત આપણે હાસ્ય પાડી દઈશું, ડાબી અને જમણી બાજુ, ઉપર અને નીચે શક્ય હોય તો ઉપર અને નીચે પણ હાસ્ય પાડીશું. તો સૌપ્રથમ પહેલાં મધ્યની અંદર શીર્ષક તરીકે નેશનલ સાયકલ કંપની, બરાબર. આ જે કંપની પ્રત્યુત્તર આપી રહી છે પૂછપરછ કરી છે વિનાયક સાયકલ કંપનીએ, એટલે નેશનલ સાયકલ કંપનીનું નામ વચ્ચે, ત્યાર પછી એનું સરનામું આપણને ખ્યાલ છે MG રોડ, ચાંદની ચોક, દિલ્હી 110006, બરાબર. આ એનો પિનકોડ નંબર છે. આ સંપૂર્ણ માહિતી નેશનલ સાયકલ કંપની અંગે આપી દીધી. ત્યાર પછી પત્રનો જે ડાબો હાસ્ય છે એને અડાડીને સૌથી પ્રથમ ઉપર આપણે ટેલિફોન નંબર લખવાનો છે, બરાબર. કોનો? નેશનલ સાયકલ કંપનીનો પોતાનો ટેલિફોન નંબર, એમાં 011, બરાબર. એ જે ટેલિફોન નંબર છે STD કોડ છે એ દિલ્હી શહેરનો છે અને 79259667 જે છે એ એનો ટેલિફોન નંબર છે, બરાબર. આ થઈ આપણા પત્રના શીર્ષકની વાત. ત્યાર પછી પત્રની તારીખ લખવાની છે. તો અગાઉ આપણે જોયું પ્રમાણે વિનાયક સાયકલ કંપનીએ નેશનલ સાયકલ કંપનીને 20મી ઓક્ટોબર 2020ના રોજ પત્ર લખ્યો હતો. તો વધીને 5-6 દિવસ એટલે આપણે અહીંયા 25મી ઓક્ટોબર 2020 લખ્યું છે, બરાબર. એટલે 5 દિવસની અંદર નેશનલ સાયકલ કંપની છે એ પ્રત્યુત્તરનો પત્ર લખી નાખે છે. આપણે એક મુદ્દો જોયો હતો કે પ્રત્યુત્તરનો પત્ર છે એ જેમ બને તેમ ઝડપથી મોકલવો જોઈએ, બરાબર. અને જો આપણી પાસે માલસામાન ન હોય તો પણ માલસામાનની ખેંચ છે કે સ્ટોક પૂરો ઉપલબ્ધ નથી એવી માહિતી આપતો પણ પત્ર આપણે લખી નાખવો જોઈએ, બરાબર. જેથી કરી અને સમગ્ર ગ્રાહક છે એના પર આપણી સારી અસર ઊભી થતી હોય છે. એટલા માટે જેમ બને તેમ ઝડપી પ્રત્યુત્તરનો પત્ર લખવો જોઈએ. પત્રની તારીખ જે આપણે લખી છે 25મી ઓક્ટોબર 2020, બરાબર. હજી પણ કહું છું આ પદ્ધતિ જે છે એ બ્રિટિશ પદ્ધતિ છે. સામાન્ય રીતે ભારતની અંદર બ્રિટિશ પદ્ધતિની અંદર જ તારીખ લખવામાં આવતી હોય છે, બરાબર. એટલે બ્રિટિશ પદ્ધતિની અંદર તારીખ લખેલી છે આપણે. ત્યાર પછી આપણે આંતરિક સરનામાની વાત કરીએ તો આંતરિક સરનામાની અંદર વિનાયક સાયકલ કંપનીનું નામ લખવાનું છે. ત્યાર પછીનું સરનામું પણ આપણને ખ્યાલ છે માંડવી ચોક SB રોડ આણંદની અંદર 388001, બરાબર. એનો પોસ્ટલ કોડ નંબર સાથે સૌપ્રથમ પહેલાં નામ અને ત્યાર પછી સામાન્ય ક્રમની અંદર આંતરિક સરનામું પણ લખવાનું છે. હવે આંતરિક સરનામું પતી જાય પછી આપણે સામાન્ય સંબોધન કરીએ છીએ. તો અહીંયા શ્રીમાન તરીકે આપણે સંબોધન કરેલું છે, બરાબર. વારંવાર આ પાઠ છે આપણને ખ્યાલ રહી જવો જોઈએ કે આને સંબોધન કહેવાય, આંતરિક સરનામું કહેવાય, પત્રની તારીખ કહેવાય, શીર્ષક કહેવાય, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દિવસ સમાપન, એ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ આવતી હોય પ્રસંગોપાત રીતે તો એ પણ આપણે લખવાની છે. હવે સંબોધન પછી આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ. એટલે કે જે લખાણ છે ફકરાની અંદર એ તો આપનો તારીખ 20મી ઓક્ટોબર 2020નો પત્ર મળ્યો, બરાબર. એટલે વિનાયક સાયકલ કંપનીએ નેશનલ સાયકલ કંપનીને સાયકલની ખરીદીની પૂછપરછ કરતો પત્ર 20મી ઓક્ટોબર 2020ના રોજ લખ્યો હતો. આપણે સૌપ્રથમ પહેલાં એનો સંદર્ભ આપવાનો છે, બરાબર. કે તમે પત્ર લખ્યો તેના સંદર્ભમાં અમે લખી રહ્યા છીએ તમને આ જવાબ, બરાબર. આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછ બદલ આભાર, બરાબર. હવે કોઈપણ વેપારી આપણી જે તે વસ્તુ ઉત્પાદિત થયેલી છે કે આપણે વેચાણ કરી રહ્યા છે એ અંગે સામેવાળો વ્યક્તિ થોડો રસ દાખવે છે ખરીદવા માટે, તો સ્વાભાવિક છે કે આપણે એનો આભાર માનવો જોઈએ. આ વસ્તુ આપણે પ્રત્યુત્તરના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે એમાં ત્રીજા મુદ્દાની અંદર ભણી જતા આપણે,
બરાબર, તો આપણે એનો આભાર માનવો છે. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અમે બજારમાં મૂક્યા છે. બરાબર, એટલે કંપનીએ અત્યારે હાલની અંદર કોઈ નવી સુપર સ્પીડ નામની સિરીઝ કે એની કંપની જે છે એવા એના વિવિધ પ્રકારના મોડલો છે એ બજારની અંદર મૂકેલા છે. બરાબર, એને માર્ગદર્શન વધુ આપવા માટે એની પાસે બહુ વેરાયટી ઓફ પ્રોડક્ટ છે એટલા માટે થઈને. બરાબર, તો એમાં બાળકો માટેની સાયકલો, યુવાનો માટેની સાયકલો, યુવતીઓ માટેની સાયકલો અને વયસ્કો એટલે કે જે સામાન્ય રીતે ઉંમરનો થોડો વધુ હોય 30-35 વર્ષની વધુની ઉંમર હોય એમના માટેની પણ સાયકલોની એ વાત કરી છે. બરાબર, એટલે જે પણ પ્રમાણેની ઉંમર છે એ પ્રમાણે કમ્ફર્ટેબલ ડિઝાઇન છે બરાબર, જે પણ હોય વિગતો એ અનુસાર અલગ અલગ સાયકલની જે વેરાયટી છે સુપર સ્પીડ સાયકલની અંદર એ આ નેશનલ સાયકલ કંપનીએ બહાર પાડેલી છે. માટેના તથા કસરત માટે આ ઉપરાંત કસરત માટે ઉપયોગી થાય તેવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલોને બજારમાં ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. બરાબર, એટલે કે સામાન્ય રીતે વાત કરીએ બાળકો, યુવાનો, યુવતીઓ, વયસ્કો, બરાબર, આ ઉપરાંત કસરત માટે જે ઉપયોગી છે એ સાયકલો બરાબર માટે ઉપયોગી થાય તેવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલને બજારમાં મૂકવામાં આવ્યા છે. બરાબર, અને આ મોડલ જે મૂકવામાં આવ્યા છે એને ગ્રાહકો તરફથી પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. બરાબર, એટલે એ પણ માહિતી આપણે આપી દીધી છે. ત્યાર પછી લખાણ કરવાનું છે આ પત્રની સાથે ઉપર દર્શાવેલ તમામ મોડલ વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક. બરાબર, સચિત્ર માહિતી પત્રક એટલે પિક્ચર સાથે જે ઇમેજીસ આવતી હોય તેની સાથે બરાબર જે પણ ફોટો મૂકેલો હોય ફોટો હોય અને એની અંદર સાથેનું નામ, એના જે પણ કલર અને વેરાયટી આવતી હોય એ ઉપરાંત એની અંદર જે પ્રકાર પણ આવતો હોય એ તમામ વિગતો દર્શાવતું જે માહિતી પત્રક છે એ સાથે બિડેલ છે. બરાબર, એટલે સંપૂર્ણ જે સાયકલો જેટલી પ્રકારની સાયકલો છે એના ફોટા સાથેનું માહિતી પત્રક જે છે એ આપણે આ પત્રની સાથે બિડેલું છે. અને છેલ્લા ફકરાની અંદર આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત એટલે કે વ્યાજબી કિંમત લેવામાં આવશે અને ઉધાર શરતો અને શાખની સગવડ કરી આપીશું. બરાબર, સારી એવી અહીંયા કિંમત પણ ઓછી લેવાના છે લોકો અને ઉધાર શરતો એટલે બહુ એવું નહીં કે ભાઈ બહુ ખાસ શરતો એવી કે એનું પાલન કરવું જ પડે. બરાબર, એટલે એવી ઉધાર શરતો પણ અને શાખની પણ સગવડ એટલે કે ઉધાર વેચાણ જેવી વિગતો જે છે સગવડ. બરાબર, એટલે કે તમે જ્યારે વસ્તુ ખરીદો એના અમુક દિવસ પછી તમારે નાણાં ચૂકવવાનું હોય છે. બરાબર, પહેલાં સામાન્ય રીતે કેવું હોય કે તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો પહેલાં નાણાં આપવા પડે, રકમ આપવી પડે અને ત્યાર પછી તમને વસ્તુ મળે છે. પણ આ નેશનલ સાયકલ કંપની છે એ વિનાયક સાયકલ કંપનીને થોડી ઉદાર શરતોની સાથે શાકની પણ સગવડો પૂરી પાડે છે. બરાબર, એટલે શાક પણ આપીશું. આગળ લખીએ, જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશું. બરાબર, અને વધુ જો માહિતી જોતી હોય કે સાયકલ અંગે કે કોઈ પણ વસ્તુ માટે તો એમનો જે વેચાણનો પ્રતિનિધિ હોય બરાબર એનો આપણે રૂબરૂ સંપર્ક કરીએ તો એ પણ આપણને કોઈ પણ માહિતી જોતી હોય આપે તો એના અંગે પણ આપણે અહીં છેલ્લે લખાણ કરવાનું છે. ત્યાર પછી છેલ્લે આપણે આભાર અને પત્રની સમાપ્તિમાં આપનો વિશ્વાસ. બરાબર, જે વ્યક્તિ પત્ર લખે છે એની સહી અને એનો જે હોદ્દો છે એ બરાબર તો આપણે XYZ કર્યું છે અને સેલ્સ મેનેજર છે. બરાબર, વેચાણ વિભાગનું જે મુખ્ય અધિકારી પ્રબંધન કહેવાય છે એનું નામ લખ્યું છે અને એનો હોદ્દો છે. હવે પત્રની અંદર એક સચિત્ર માહિતી પત્રક દર્શાવેલું છે આપણને. બરાબર, તો એ સાથે પત્રની સાથે આપણે બિડેલું હશે, સાથે અટેચ કરેલું હશે. બરાબર, તો આપણે એનું ઉલ્લેખ કરવાનો છે બિડાની અંદર પત્રમાં દર્શાવ્યા મુજબ. તો પત્રમાં પણ શું દર્શાવ્યું છે? સચિત્ર માહિતી પત્રક છે દર્શાવ્યું છે. તો પત્રની સાથે આ બિડેલું હશે. આ માહિતી લખવી ફરજિયાત છે. બરાબર, આ માહિતી છે એ પ્રસંગોપાત ભાગોની અંદર લખવામાં આવે છે જેનો ઉલ્લેખ જ્યારે જરૂર પડે ત્યારે જ કરવાનો હોય છે. આ પત્ર અને એની સૂચના બંને આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ.